ભાવનગર શહેરમાં 16 તારીખે વડવા નેરામાં મારામારીમાં ઈજાગ્રસ્ત વ્યક્તિનું સારવારમાં મૃત્યુ નિપજતા મામલો હત્યામાં પરિણમ્યો છે। ઘટના વડવા નેરામાં બીવાગઢ ઓનેસ્ટ બેન્ડવાજા પાસે ઘટના બનવા પામી હતી। વડવા નેરામાં મારામારીમાં અલંગના ડેલામાં નોકરી કરતા વસીમભાઈ રજાકભાઈ જાકાને ઈજા થવા પામી હતી। બનેલી બનાવમાં વસીમભાઈને ઈજા થયા બાદ આજે ચોથા દિવસે તેમની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં મૃત્યુ નિપજ્યું છે। બનાવ બાદ હત્યાનો મામલો બનતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। બે મિનિટ પૂરું